મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નામદા ગામે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કરતા હોમગાર્ડ અને કોન્સ્ટેબલ પર 7 બુટલેગરોએ કર્યો હિચકારો હુમલો। દમણની 4 ડિસ્ટિલરીઓમાં ગુજરાત પોલીસનો છાપો બેચ નંબર મેચ કરી કયા વાઇન શોપને માલ વેચાયો તેની જાણકારી ભેગી કરાઈ। દગડમાળ ગામે પ્રદૂષણ ફેલાવતી માબી એલ્યુપ્લાસ્ટ કંપનીથી ખેડૂતો પરેશાન। કંપની દ્વારા છોડાતા ધુમાડાથી કેરીના પાકને થયું નુકસાન। પાટી નગરપાલિકાનો સભ્ય ભૂગર્ભ ગટર માટે મૂકેલ પેવર બ્લોક મંદિરમાં લગાવવા ઉઠાવી ગયો। અન્ય સભ્યએ સીઓને કરી ફરિયાદ। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપી નામદા ગામે રાત્રિના સમયે બુટલેગરો દ્વારા પોલીસ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થતા બંને કર્મચારીને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। ત્યારે સમગ્ર વલસાડ જિલ્લાની પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના ચક્રોમાં ગતિમાન કર્યા છે। વાપી નજીક આવેલ નામદા ગામે રાત્રિના 2 થી 3 વાગ્યાના સુમારે વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાહુલને બાતમી મળી હતી કે દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ લાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાતમી મળતાની સાથે જ રાહુલ પોતાની સાથે એક હોમગાર્ડના જવાનને લઈને નામદા ગામે પહોંચ્યો હતો, જે બાદ બાતમીવાળી 2 દારૂ ભરેલ ગાડી આવતાની સાથે જ તેને ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે બાતમીની બંને ગાડીઓ ત્યાં ઊભી રાખવા છતાં ઊભી ન રહેતા પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગઈ હતી। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ તેમનો પીછો કરવા જતાં પાછળથી એક 4 વ્હીલર ગાડીએ આવીને પોલીસની બાઇકને આંતરી હતી, જે બાદ ગાડીમાંથી 7 જેટલા ઈસમોએ ઉતરીને લાકડી, સળિયા તેમજ છરા જેવા ઘાતક હથિયારો વડે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પર હુમલો કરી તેઓ ફરાર થઈ ગયા હતા। આમ બંને પોલીસ કર્મી પર થયેલા હિચકારા હુમલા બાદ તેમને તાત્કાલિક વાપીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। પોલીસ પર થયેલા હુમલા બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં વાપીના સુલપડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ પોલીસ દ્વારા હાલમાં 3 જેટલા વ્યક્તિને પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ પણ હાથ ધરાઈ છે। આ ઘટનાના પગલે વલસાડ જિલ્લાના 8 પીએસઆઈ, 5 પીઆઈ, એસપી, એલસીબી અને એસઓજીની ટીમોએ હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। હાલમાં પોલીસે 7 જેટલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના 1:30 થી 2 વાગ્યાના સમયગાળા આસપાસ મારી વાપી ટાઉનની પોલીસ બાતમી આધારે નાકાબંધીમાં હતી। દરમિયાન એક સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ અને એક સેન્ટ્રો ગાડી 2 દારૂ ભરેલી નીકળેલી અને જેને રોકવાનો કોશિશ કરતાં રોકેલ નહીં અને જેથી પીછો કરી અને ગાડી પકડવા માટે પીછો કરતાં આગળથી એક બીજી એક્સયુવી ગાડીમાં માણસો ભરેલા આવેલા અને પોલીસની ગાડીને રોકી અને પોલીસની ગાડી ઉપર એસોલ્ટ કરેલ છે। હાલ બંને સારવાર હેઠળ છે અને આગળની તપાસ ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે અને પકડવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે। દમણની રોયલ ખેમાણી ડિસ્ટિલરીમાં ગુજરાત પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। આમ સુરત રેન્જ આઈજી અને સુરત ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઓપરેશનથી દમણના દારૂના વેપારીઓ તથા બુટલેગરોમાં ફેલાઈ રહ્યો છે ભયનો માહોલ। ગુજરાત પોલીસની ઉચ્ચ સ્તરીય ટીમે દમણની કેટલીક ડિસ્ટિલરીઓમાં સર્ચ ઓપરેશન કરતા દારૂ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તથા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ગુજરાતમાં પકડાયેલા દારૂના જથ્થા સાથે જે તે ડિસ્ટિલરીના દારૂના બેચ નંબરની સરખામણી કરી કયા ડિસ્ટ્રીબ્યુટર કે કયા વાઇન શોપને જથ્થો વેચવામાં આવ્યો હતો તેની અધિકૃતિ ભાળ ગુજરાત પોલીસની ટીમ દ્વારા મેળવવામાં આવી રહી છે। ત્યારે સુરત રેન્જ આઈજીના નેતૃત્વમાં સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના સહિત લગભગ 7 જેટલી ટીમે ખેમાણી ડિસ્ટિલરી, રોયલ ડિસ્ટિલરી
બ્લોઝમ બ્રુઅરીઝ તેમજ અન્ય એક ડિસ્ટિલરીમાં સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં જે તે ડિસ્ટિલરીના પકડાયેલા દારૂ બિયરના જથ્થા સાથે બેચ નંબરને મેચ કરવામાં આવી રહ્યો છે, જેથી દારૂ બિયરની હેરાફેરી કરનાર સુધી પહોંચી શકાય. લગભગ અડધો ડઝન કરતાં વધુ ગાડીના કાફલા સાથે કરાયેલા સર્ચ ઓપરેશનથી દમણના દારૂ વેપારીઓ અને હેરાફેરી સાથે જોડાયેલા તત્વોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસે દમણમાંથી એક ટીપું પણ દારૂ બિયર ગુજરાતમાં નહીં જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા હાલના તબક્કે શરૂ કરી હોવાનું દેખાઈ રહ્યું છે. ગુજરાત પોલીસની કડપ ક્યાં સુધી જળવાઈ રહે તેની ઉપર પણ તમામની નજર મંડાયેલી છે. ગુજરાત સરકારે દારૂબંધી નીતિના પાલનમાં બતાવેલી ચોકસાઈથી દમણના દારૂ ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે, કારણ કે ગુજરાત સૌથી મોટું દારૂનું ગેરકાયદે માર્કેટ છે. પારડીના ઢગડગામ ગામે એક કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે એલ્યુમિનિયમની પટ્ટી બનાવતી કંપની પાસે દરેક પ્રકારની પરવાનગી હોવાનું કંપની મેનેજરે જણાવ્યું. ત્યારે હકીકત તો વાપી જીપીસીબી ઓફિસરના સ્થળ તપાસ બાદ જ જાણી શકાશે. પારડી તાલુકાના દગડમાળ ગામે દાદરી ફળિયા પાસે એક એલ્યુમિનિયમના મટીરીયલ બનાવતી કંપની દ્વારા ધુમાડો કાઢવાની દથની ખેડૂતોની રાવ માજી ભાજપ જિલ્લા પ્રમુખ પાસે જઈને કરી હતી. કંપની દ્વારા દરેક પ્રકારની પરવાનગી મેળવી હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી ન મળતું હોવાનું દેખાઈ આવ્યું છે. પારડી શહેરથી 18 કિલોમીટરના અંતરે આવેલ દગડમાળ ગામના દાદરી ફળિયા ખાતે માબી એલ્યુપ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે. અહીં એલ્યુમિનિયમ પેટી બનાવતી કંપની દ્વારા ભઠ્ઠીમાંથી કાળો ધુમાડો ફેક્ટ હોવાનું સ્થાનિક ખેડૂત લોકોની રાવ માજી ભાજપ જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ પટેલને ત્યાં સ્થાનિક ખેડૂત સુરેશભાઈ પટેલ તેમજ અન્ય ખેડૂતોએ જઈને ધુમાડાથી અમારા આંબા તેમજ અન્ય પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ કરી હતી. સ્થાનિક આગેવાન ઠાકોરભાઈએ આ સમસ્યા બાબતે મીડિયાકર્મીને સમગ્ર હકીકતની જાણ કરી હતી, જેને લઈ સ્થળ પર કંપની પાસે પહોંચી મેનેજર વી.કે. મિશ્રાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ સમગ્ર કંપનીના પરવાનગી ગુજરાત પોલ્યુશન બોર્ડના પ્રમાણપત્ર બતાવી કંપની નિયમ મુજબ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું, પરંતુ જે તે વિસ્તારમાં ઊભી કરવામાં આવતી કંપનીમાં એક પણ સ્થાનિક યુવા કામદાર ન જોવા મળ્યા હતા. જે બાબતે પૂછતા મેનેજરે લંચમાં ગયા છે હોવાનું જણાવ્યું હતું અને હકીકતને છુપાવી હતી. અહીં કંપનીમાં 90થી 95% યુપી બિહાર એટલે કે પરપ્રાંતીય યુવાનો ફરજ પર જોવા મળ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પણ બતાવી હતી. અને 24 કલાક ચાલતી કંપનીથી સ્થાનિક ખેડૂતો રોજના પરેશાન થઈ રહ્યા છે, તેમજ પાકને નુકસાન થતા હોવાને કારણે જીપીસીબી વાપીના અધિકારી જાતે સ્થળ પર પહોંચી તપાસ કરે એવી સ્થાનિક ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. पॉल्यूशन वगैरह होता है, मेन रहने का किधर का અહીંયા અત્યારે 6-7 વર્કરો સાથે વાત થઈ, તે લોકોને યુપી બિહારના છે અને 24 કલાક તમને ચાલી રહેશે. હવે શર્માજી જે મેનેજર છે તેઓના મુજબ કે સ્થાનિક લોકોને બી રોજગારી આપી શકે છે. ત્યારે હવે વાત કરીએ શર્માજીના સ્થાનિક લોકો, સ્થાનિક કેટલા જણને નોકરી આપે, સ્થાનિકને જોડે વાત કરીએ. દગડમાં દાદરી પાસે એક એલ્યુમિનિયમની કંપની આવી રહી છે, જ્યાં અહીં એલ્યુમિનિયમની પટ્ટીઓ તેમજ વિવિધ મટીરિયલ બનાવી રહ્યું છે. અહીં સ્થાનિક લોકોના ફરિયાદ મુજબ અહીં કહેવાય છે કે રાત્રિના અને દિવસના અહીંયા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંયા લેવા છે અને વાત કરીએ આપણે મેનેજર મિશ્રા જોડે, જો અહીંયા એ લોકો પટ્ટીનું તેમજ અહીંયા જે મળી રહેલું ભાગ મટીરિયલનું અત્યારે લાઈવ આપણને વાત કરશે. મિશ્રાજી ક્યાં હો રહા है इधर सब स्थानीय लोगों की भूल हो रही है, इधर प्रदूषण फैलाता है, कैसा है यहाँ पे लोग सब कोई दिख रहा है, आपको कुछ भी नहीं दिख रहा है, एकदम बराबर नॉर्मल, एक भी स्लोप नहीं है इधर. अभी कितने दिन चलते हैं कंपनी में, डेली चलती है? नहीं, तो हफ्ते में 2-3 दिन 2-3 ऐसा ही चलता है. स्थानिक वर्कर कितना काम कर रहे हैं? करीब रेशियो है 30-40, 30-50, 10-15 आदमी और स्थानिक है और बाहर. કહેવાય છે કે અહીંયા સ્થાનિક લોકોને બી રોજગારી આપી રહી છે અને આપ પૂછી શકો છો અહીંયા કોઈ પણ જાતનું પગારનું અહીંયા પ્રદૂષણ નથી થતું. તો હવે વાત કરીએ આપણા સ્થાનિક વર્કરોને. પારડીથી અમૃત પટેલ, પંચાયત. પારડી નગરપાલિકાના એક સભ્ય જૂના પેવર બ્લોક ઉઠાવી જતા ભાજપના જ સભ્યોએ આ બાબતે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી ફરિયાદ. સાથે જ તળાવમાં ચાલી રહેલ કામની મર્યાદા પૂર્ણ થતા
ભાજપના જ મહિલા સભ્યએ કામ અટકાવ્યું. પારડીનગરના જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે પારડીનગરના વિવિધ રસ્તાના પેવર બ્લોક કાઢીને સાચવવા માટે મૂકવામાં આવેલ છે. ત્યારે મંગળવારના રોજ પારડી નગરપાલિકાના ભાજપ સમર્પિત એક સભ્યએ મૂકેલ પેવર બ્લોક ભરીને લઈ જતા આ અંગે પારડી નગરપાલિકાના ભાજપના જ સભ્યના પતિદેવે આ બાબતે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર જે ગામિતને ફરિયાદ કરી હતી, જે અંગે સીઓએ પાલિકાના સભ્યને ખખડાવ્યા હતા અને સભ્યએ જણાવ્યું હતું કે આ પેવર બ્લોક મંદિરના કામાર્થે તેઓ લઈ જતા હતા. તેમજ મંગળવારના રોજ જ પારડી તળાવમાં ચાલી રહેલ કામની મર્યાદા પૂર્ણ થયા હોવાનું સમજીને ભાજપના જ પાલિકાના સભ્ય સોનલબેન દિલીપભાઈ પટેલનાએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર પાલિકાના બાંધકામ કર્મચારી દોડી આવ્યા હતા અને સભ્યને સમજાવ્યા હતા, પરંતુ આ કામના કોન્ટ્રાક્ટ 27 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયા હોવાનું એક સભ્યએ જણાવ્યું હતું. જ્યારે ભાજપના ચૂંટાયેલ સભ્ય વચ્ચે કાનાસુની થતાં પારડી નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્ય વચ્ચે મતભેદ સપાટી પર આવી રહ્યા છે. જોકે આ બાબતે ચીફ ઓફિસર જે ગામિતે જણાવ્યું હતું કે ફરી બાકી રહેલ તળાવના કામ અંગે જે તે એજન્સીના કોન્ટ્રાક્ટને આપવાનો સર્વાનુમતે નિર્ણય સામાન્ય સભામાં લીધો હતો. દમણના દલવાડાથી દમણ પોલીસે બાતમીના આધારે 11 લાખના બિનવારસી દારૂના જથ્થા સાથે માલ સપ્લાય માટે વાપરવામાં આવતા વાહનોમાં એક કાર, 2 ટેમ્પા અને 2 મોટરસાયકલને જપ્ત કરી દારૂના માલિકની શોધખોળ હાથ ધરી છે. દમણના દલવાડામાં આવેલ એક મકાનના પાછલા ભાગેથી દમણ પોલીસે દારૂના 27 બોક્સ, એક કાર, 2 ટેમ્પો અને 2 મોટરસાયકલ મળી કુલ 32 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી દારૂના માલિકની શોધખોળ હાથ ધરી છે. દમણ પોલીસને બાતમી મળી હતી કે નાની દમણ દલવાડા તળાવ ફળિયા ખાતે બાલમભાઈ પટેલના મકાનના પાછળના ભાગે વાડામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની જાણકારી મળતા જ દમણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરત પુરોહિત તથા તેમની ટીમે તારીખ 20 ફેબ્રુઆરીના મોડી સાંજે રેડ કરી હતી. આ સમયે અલગ અલગ બ્રાન્ડના 227 નંગ દારૂના બોક્સ ત્યાંથી મળી આવ્યા હતા, જેમાં દારૂની કુલ 8,818 નંગ બોટલ મળી આવી હતી, જેની કિંમત 11 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ દારૂનો જથ્થો માલ સપ્લાય માટે વાપરવામાં આવતા વાહનોમાં એક કાર GJ05 GI 4353, 2 ટેમ્પા નંબર DD03J 9889 અને DD03G 9654 તથા 2 મોટરસાયકલ નંબર GJ15 AQ 5417 અને GJ15 AL 7550 બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 32 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. હજી સુધી દારૂ કોનો છે અને ક્યાંથી લવાયો અને કોણે સપ્લાય કરવામાં આવશે તેની વિગત દારૂના માલિક પકડ્યા બાદ જ બહાર આવશે. હાલમાં પોલીસે દારૂ અને વાહનો જપ્ત કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરેલ છે. कल तारीख 20/7/2017 में हमें एक इन्फॉर्मेशन मिली थी कि दलवाड़ा तालाब फड़िया में बड़ी मात्रा में शराब का जत्था रखा हुआ है, जिसके कोई पास परमिट नहीं है और वो शायद उसको इलीगल एक्टिविटी में यूज़ करने के लिए उसका इस्तेमाल हुआ. इस तरह का हमें इन्फॉर्मेशन मिला तो आईजीपी दमन दीव DNH मेघना यादव, SDP रविंद्र शर्मा की नेतृत्व में दमन पुलिस द्वारा टीम बनाई गई और वो दलवाड़ा तालाब फलिया में श्री बालम पटेल के घर के पीछे रेड हुआ, जिसमें कि हमें बहुत ही बड़ी मात्रा में शराब मिली है, जिसमें बियर वगैरह, क्वार्टर्स वगैरह है, जिसका टोटल 227 बॉक्स हमने सीज किया है, जिसमें कि 8,818 बोतल एवं 2 DI, एक XUV गाड़ी और 2 मोटरसाइकिल हमने सीज किए, जिसकी अंदाजन कीमत 33 लाख रुपए है, जिसको हमने 102 CRPC के हिसाब से सीज करके आगे की कार्रवाई एक्साइज डिपार्टमेंट दमन को भी हमने इसके लिए जांच के लिए हमने इन्फॉर्मेशन दिया है और आगे की जांच शुरू है. वहाँ पे स्पॉट पे से हमको 3 लोग मिले हैं, बट हम 102 के हिसाब से चल रहे हैं, तो हम इसमें हमारी जांच पड़ताल शुरू है. जैसे जिस तरह का उनका रोल उसमें मिलेगा उस हिसाब से उनकी कार्रवाई होगी. વલસાડ જિલ્લાના સરીગામની લક્ષ્મી ગ્લોબલ શાળા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાણથી શિક્ષણ આપતી હતી, જેમાં શાળાએ ગુજરાત સરકારની NOC લીધી ન હતી, જે માટે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ શાળાએ કોઈ કાર્યવાહી ન કરતા
શિક્ષણ વિભાગે શાળાને 1 લાખનો દંડ ફટકારતા શાળાના વેપારીઓમાં મચી ગયો છે ફફડાટ. વલસાડ જિલ્લાના સરી ગામમાં આવેલી લક્ષ્મી ગ્લોબલ શાળાનું કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાણ છે, જેને કારણે શાળામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું હતું, પરંતુ શાળાએ કોઈ પણ અન્ય બોર્ડ સાથે જોડાણ કરવું હોય તો રાજ્ય સરકારની એનઓસી લેવી પડે. આ મામલે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને જાણ થતાં તેઓએ વારંવાર નોટિસ આ શાળાને પાઠવી હતી. જ્યારે આ મામલે શિક્ષણ વિભાગે સુનાવણી રાખી હતી તે દરમિયાન સ્કૂલના દ્વારા એનઓસી મેળવવા માટે દરખાસ્ત મૂકી હતી, જે નિયમ વિરુદ્ધ હોય, જેને કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો અને જો દંડની રકમ 3 દિવસ સુધીમાં જમા કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને આ રકમ જમા ન થાય તો રોજના 10,000 રૂપિયા વધારાના દંડની રકમ વસૂલ કરવા માટે વલસાડના શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, जीआईडीसी, नहर, तो आज ही बुकिंग करें. એસટી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી વિસ્તારમાંથી સાપનું ઝેર પકડવાના બનાવમાં એક નવો ખુલાસો થયેલ છે. જે ઈસમની ઝેર વેચવા માટે તે ધરપકડ કરવામાં આવેલ છે, તેણે જણાવ્યું કે સાપનું ઝેર વેચવા માટે તેને મહેશ શાહ નામના વ્યક્તિએ આપ્યું હતું. ત્યારે આ ગુનામાં હજી મુખ્ય સૂત્રધાર મહેશ શાહ તો વન વિભાગની પકડથી બહાર જ છે. વાપી વિસ્તારમાં મંગળવારના રોજ પકડાયેલ હમીરભાઈ ખરેખર સાપના ઝેરના વેચનારા કૌભાંડનો એક મોહરો છે. ત્યારે ખરેખર જો આખી વાતને શાંતિથી સમજીએ તો ખ્યાલ આવશે કે ખરેખર મહેશ શાહ નામનો ઈસમ જે વન વિભાગની પકડથી બહાર છે, ખરેખર તો સાપનું ઝેર તેની પાસે છે. જે સાપનું ઝેર તો તેને હમીરભાઈને વેચવા આપ્યું હતું. આ ઝેર જો મહેશ શાહને વેચવા માટે આપવામાં આવ્યું હોય તો પછી હમીરભાઈની ધરપકડ કેમ અને કાર્યવાહી ફક્ત હમીરભાઈ પર જ કેમ? શું આ કેસમાં એનિમલ ક્રાઇમ બ્યુરો નવી મુંબઈની ટીમે કંઈ કાચું કાપ્યું છે કે કેમ? તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મુંબઈની ટીમ સામે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. વાપી વિસ્તારમાંથી ઝડપાયેલ સાપના 80 મિલી ઝેરની કિંમત 50 લાખ થવા પામે છે. ત્યારે આ ઝેર સર્પદંશ પ્રતિકારક રસી બનાવવામાં થાય છે. ઉપરાંત આ ઝેર થકીથી નશાના કારોબારમાં વપરાતા સમગ્ર નશાની વસ્તુ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ત્યારે આ સિવાય ફાર્મા કંપનીઓમાં પણ આ સાપોનું ઝેર વેચવામાં આવે છે, જેથી કરી કેટલીક દવાઓ પણ બનાવી શકાય છે. આ માટે વન વિભાગની ટીમને કિંમત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે તપાસ બાદ જ કહી શકાય એવું જણાવ્યું હતું. વાપી વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે અહીં આવેલા ફાર્મા એકમો દ્વારા પણ આ ઝેર મંગાવાયું હોવાની વાતો નકારી શકાતી નથી. આ ઉપરાંત નશીલી દવાઓનો કારોબાર પણ વાપી વિસ્તારમાં ધમધમી રહ્યો છે, ત્યારે આનો ઉપયોગ અહીં પણ થઈ શકે છે.
નાની દમણ ભીમપોર સ્થિત સરકારી આશ્રમ શાળા ખાતે દ્વિતીય વાર્ષિકોત્સવની ઉત્સાહભેર કરવામાં આવી હતી ઉજવણી. સાથે જ વર્ષ દરમિયાન સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પણ કરવામાં આવ્યું સન્માન. નાની દમણ ભીમપોર સ્થિત સરકારી આશ્રમ શાળા ખાતે દ્વિતીય વાર્ષિકોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, નૃત્ય અને નાટક જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ વર્ષ દરમિયાન શાળા ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભણતરની સાથોસાથ વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે એ ઉદ્દેશ્ય સાથે આ વાર્ષિકોત્સવ શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણો તેમજ વિદ્યાર્થીઓની સાથે ગામના ઉપસરપંચ નવીન પટેલ, અગ્રણી દીપક પટેલ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પારડી બાલાખાડી પાસે આવેલ એક બંધ ફેક્ટરીના કેમ્પસમાં કોઈક અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ બંધ પડેલ કંપનીના કેમ્પસમાં અસામાજિક તત્વો આવીને મદિરાપાન અને ધૂમ્રપાન કરતા હોય છેનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. પારડી સ્ટેશન રોડ પર આવેલ બાલાખાડી પાસે એક બંધ ફેક્ટરીના કેમ્પસમાં મંગળવારના રોજ સાંજે પ્લાસ્ટિક ફાઇબર કુલિંગ ટાવર કંપનીના વેસ્ટેજ મટીરિયલના ઢગલામાં કોઈક અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા તેણે લીલાછમ વૃક્ષો તેમજ ટીવી કેબલના પસાર થતા વાયર ઉપર પણ આગ સળગાવી દીધી હતી. આગ કોઈક અસામાજિક તત્વ જે અહીં આવ્યા મદિરાપાન અને ધૂમ્રપાન કરતા હોય છે હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ઘટના અંગે પ્રથમ પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સભ્ય મહેશભાઈ પટેલે પાલિકાના ફાયરને જાણ કરી હતી તેમજ સ્થાનિક પ્રકાશભાઈ લાડ તથા અન્ય રહીશોએ બાદમાં પાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરી હતી. 15 થી 20 મિનિટ બાદ પાલિકાના ફાયરવાન રાજેશ યાદવ, સુમનભાઈ, પંકજ તેમજ ભરતભાઈ ઘટના સ્થળ પર દોડી આવી આગને 15 મિનિટમાં જ કાબૂમાં કરી લીધી હતી. જોકે આ વર્ષોથી બંધ ફેક્ટરી પડી છે ત્યારે અહીં અસામાજિક તત્વો તેમજ શાળાના વિદ્યાર્થીઓ આવી મદિરાપાન અને ધૂમ્રપાન કરતા હોય તેવી બૂમો સ્થાનિક લોકો કરી રહ્યા છે તો તેમને રોકવું ખૂબ જ જરૂરી બની રહ્યું છે. મને 6 વાગે જેવો ફોન આવ્યો પ્રકાશભાઈનો, એમ કે અહીંયા ફાયર જેવું થયું છે. એટલે મેં તાત્કાલિક રાજનભાઈને પાલિકામાં જાણ કરી અને એમણે બોમ્બોની વ્યવસ્થા કરી ને હમણાં આગ બુઝાવવાની મતલબ બુઝાઈ જેવી ગઈ છે. અને આ કોની ભારેથી આપેલું છે, કોનું મકાન છે, કોણે લગાવી એ બધું કાલે પછી નગરપાલિકા તરફથી જેને નોટિસ આપવા પડે એ રીતે એને આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એને પગલાં લેવામાં આવશે. જેનું બી જાય જે ગજેવું વાસ છે ને કંઈ કેમિકલ જેવી સ્મેલ જેવી આવે આરોગ્ય માટે, એટલે હવે આરોગ્ય વિભાગમાં કાલે પાલિકાને તાત્કાલિક જાણ કરીને એની ઇન્ક્વાયરી કરવામાં આવશે. મારી પાસે રાજનભાઈ અમૃતભાઈનો ફોન આવતા હવે તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ગઈ અને ત્યાં આગ પર કાબુ મેળવી લીધો છે. મતલબમાં ને આ ફાઇબરની આગ લાગે છે, મતલબમાં વેસ્ટ છે. જે વેસ્ટ કરવામાં આવેલો અને એમાં કંઈ શું થયું તે ખબર નથી, વેસ્ટ છે. આ મતલબમાં વેસ્ટ આ આગમાં પ્રદૂષણ ખરાબ થાય છે, વાતાવરણ ખરાબ થાય એમથી આ 99% ઓલવાઈ ગયું છે. પાછી ખબર એ પાસે ચેક કરી લઈશું. ફાઇબરની આઈટમ છે, મતલબ વેસ્ટ છે ફાઇબરનો, એમાં ભેગો કરવામાં આવેલો છે. એ કારણોથી નથી મળ્યું, એમ તપાસ કરવામાં આવશે. વાપી ચણોદ સ્થિત કેબીએસ કોલેજ ખાતે ઉત્કર્ષ ફાઉન્ડેશન વાપી, કેબીએસ કોલેજ તેમજ નટરાજ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર રહ્યા હતા ઉપસ્થિત. વાપી ચણોદ સ્થિત કેબીએસ કોલેજ ખાતે ઉત્કર્ષ ફાઉન્ડેશન વાપી અને કેબીએસ કોલેજ તેમજ નટરાજ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન હાજર રહ્યા હતા. વાપી ખાતે કેબીએસ કોલેજમાં ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા ઉડાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે રૂઢિચુસ્ત રિવાજોને નેવે મૂકીને મહિલાઓને અગ્રિમતા આપવી જોઈએ. સાથે જ દરેક રીતે મહિલાઓ સ્વસ્થ રહે, સર્વાંગી વિકાસ થાય તે માટે પણ આ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી હતી. સીમા ગાલાએ જણાવ્યું હતું કે આજકાલ મહિલાઓ ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચાત સંસ્કૃતિના રંગે રંગાય છે, ફિટિંગ કપડાં પહેરે છે, જેને લીધે ઘણીવાર તેઓ મુશ્કેલીમાં મૂકવાનો વારો આવે છે. આવા સમયે યુવતીઓ અને મહિલાઓએ કેવા પ્રકારે
આત્મરક્ષા કરવી તે બાબતે પ્રત્યક્ષ રીતે દર્શાવાયું હતું। જે બાદ વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે મહિલાઓને માટે સુરક્ષા પ્રદાન કરવા માટે વિવિધ સરકારી સેવાઓ પણ છે અને મોબાઈલ એપ પણ ઉપયોગી છે। તેમણે કહ્યું કે મહિલાઓ પ્રત્યે માન રાખવું જરૂરી છે। સાથે જ વર્ષોથી ચાલી આવતા રીતિ રિવાજો મુજબ મહિલા માત્ર ઘરકામ જ ન કરતા હવે બહારના કામ કે રોજગાર માટે નોકરી પણ કરી શકે તે માટે સમર્થ છે, જે બાબતે પણ ઘરના લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ। તેમણે એમ પણ કહ્યું કે કેટલીક મહિલાઓ કામના બોજાની જવાબદારી લેવા માટે પણ છટકી જાય છે અને જ્યારે તે કામ પતે ત્યારે જશ લેવા માટે આગળ આવતી હોય છે। તેથી દરેક કાર્યને જવાબદારીપૂર્વક ઉઠાવી લેવું જોઈએનું તેઓએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અલ્પાબેન કોટાડિયા, સીમા ગાલા, કામિની દેસાઈ તેમજ KBS કોલેજના આચાર્ય પૂનમબેન હાજર સહિત કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી। ઉત્કર્ષ મહિલા મંડળ તરફથી ઉડાન કરીને આજે જે સુંદર કાર્યક્રમ રાખેલું છે, હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે મહિલાઓને સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ અને આ રીતના માર્ગદર્શન જે મળવાની હવે બહુ મુશ્કેલી છે, એટલે એ બધાને ભેગા કરીને આજે સુંદર રીતે સારા સ્પીકર્સને રાખીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એટલે એ બદલ હું અભિનંદન આપું છું। આ 2 વર્ષની યાત્રામાં બીજું વર્ષ કમ્પ્લીટ કર્યું ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશને, અને આ 2 વર્ષમાં અમે બહુ બધા કેમ્પ્સ કર્યા, મેડિકલ કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, અને ઘણા વર્કશોપ્સ લીધા વુમન એમ્પાવરમેન્ટના, દીકરીઓ માટે વર્કશોપ લીધા, અને ઘણી લેડીઝને અમે સિલાઈ કામ શીખવાડ્યું છે કે જે હવે એ લોકોના પગ પર ઊભા રહી ગયા છે। ઉત્કર્ષ ફાઉન્ડેશને આજે જે ઉડાન અને આફ્ટર મેરેજ કેવી રીતે હેપી રહી શકાય એના જે સબ્જેક્ટ ઉપર આજે આ પ્રોગ્રામ કર્યો, કે જેઓને જોઈને કોઈ પણ માણસને, લેડીઝ હંમેશા લેડીઝને જોઈને કોઈ દિવસ એમના વખાણ નથી કરી શકતી, પરંતુ આ એક એવું વ્યક્તિત્વ છે કે એમને જોઈને અમને પ્રેરણા મળશે, જેમ અમને ચોક્કસ ખબર હતી એમ અમને સારામાં સારું વક્તવ્ય પૂરું પાડશે, અને એ એમણે વક્તવ્ય પૂરું પાડ્યું અને કેવી રીતે આપણે લાઈફમાં બિઝનેસ, સર્વિસ, ફેમિલી બધું મેનેજ કરી શકીએ એનું ખૂબ જ સુંદર એમણે વક્તવ્ય પૂરું પાડ્યું। નાની દમણ ખારીવાડ સ્થિત ઘોડાના તબેલા નજીકની જગ્યામાં કોઈ કારણોસર લાગી હતી આગ। જો સમયસર આગને કાબૂમાં લેવામાં આવી ન હોત તો સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યું હોત। નાની દમણ ખારીવાડ સ્થિત ઘોડાના તબેલા નજીક માર્ગ પાસેની જગ્યામાં કોઈક પાઇપો રાખવામાં આવ્યા હતા। જ્યાં પાઇપો રાખવામાં આવ્યા હતા ત્યાં બાજુમાં જ ખુલ્લી જગ્યા અને જંગલ વિસ્તાર સમાન જગ્યા આવેલી છે। ત્યાં મંગળવારના રોજ અંદાજિત 7 વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા આગે ત્યાં પડેલ પાઇપોને પોતાની ચપેટમાં લીધા હતા। ત્યારે આ આગ પર કોઈક ઈસમની નજર પડતા તેણે ફાયર ટીમને આ અંગેની જાણ કરી હતી। જે બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। જો સમય સૂચકતા અને જાગૃતતા રાખી આ આગની જાણ સમય પર ન કરાઈ હોત તો આ આગ વધુ પ્રસરવાની સંભાવના ઉદ્ભવી જાત અને સમગ્ર વિસ્તાર આગની લપેટામાં જોવા મળ્યું હોત। વટાર ખાતે આયોજિત યોગ શિબિર બેઠકમાં 27મી ફેબ્રુઆરીએ નાની દમણ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે યોજાનાર યોગ શિબિર વિશે આપવામાં આવી હતી જાણકારી। સામાન્ય રીતે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે, ત્યારે દમણ નજીક ગુજરાતમાં આવેલ વટાર ખાતે દર મહિનાની 21 તારીખે જ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, જેના ઉપલક્ષે 21 ફેબ્રુઆરીએ પણ અહીં યોગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે જ 27 ફેબ્રુઆરીના રોજ નાની દમણ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે જે યોગ શિબિર આયોજિત થનાર છે તેને અનુલક્ષીને પણ વટાર ખાતે ગુજરાત પ્રાંત પ્રભારી લક્ષ્મણભાઈની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણના યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને દમણ જિલ્લા પ્રભારી રાજુભાઈ દ્વારા યોગ શિબિર અને યોગ વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારે 27 ફેબ્રુઆરીએ આયોજિત થનાર આ યોગ શિબિરમાં લોકોને નિઃશુલ્ક યોગા અને યોગ વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે, જે અંગેની વિસ્તૃત જાણકારી વટાર ખાતે આયોજિત બેઠકમાં લોકોને આપવામાં આવી હતી, જેમાં ભારત સ્વાભિમાન પ્રભારી સુરેશભાઈ પટેલ, કિસાન યોગ સેવા સમિતિના રમણભાઈ પટેલ, કોષાધ્યક્ષ રમેશ પટેલ સહિત અનેક લોકો અને યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પણ કદાચ મને લાગે છે વાઇબ્રેશન જે એમણે આ લોગની તો હું તમને આખી લિસ્ટ આપી
को, हमारे तन को, हमारे मन को पावन बनाने वाला है। बाबा जी कहते हैं ना, जब चिंता बहुत सताए है, संगठन के अंदर दोष होते हैं वह भी मिट जाते हैं। ये भी कुछ ज्ञान दे देंगे। पहला को बहुत बढ़ सकती है। अच्छा लगा यहाँ योग का काम, इतनी पवित्र आत्माएं यहाँ योग कर रही हैं और दमन एक बहुत अच्छा पवित्र वातावरण है यहाँ, और द्वीप भी है और समुद्री एरिया है और ग्रामीण क्षेत्र है, जिसमें हमको यहाँ आकर बहुत आनंद हुआ। और हमारे राजू भाई यहाँ बहुत अच्छा योग का काम कर रहे हैं, घर घर तक यहाँ योग पहुँचा हुआ है। दमन की समिति बहुत सुंदर कार्य कर रही है और इसी तरह से अब हमें योग को हर व्यक्ति तक पहुंचाने का जो कार्य है वो हमारी हर समितियां बहुत श्रद्धा और समर्पण के साथ कर रही हैं और योग हमारा घर घर तक पहुंच रहा है और परम पूज्य स्वामी जी का जो उद्देश्य है उसको पूर्ण स्वरूप हम सभी साधक और कार्यकर्ता मिलकर दे रहे हैं। तो हमारी जो जिम्मेदारी है राज्य प्रभारी की है, हम लोग हर राज्य में प्रवास करते हैं। आज हमारा यहाँ प्रवास है, फिर आने वाले समय में परम आदरणीय डॉक्टर जयदीप जी का यहाँ प्रवास है, उसकी तैयारी के लिए, उसके बहुत बड़े शिविर के लिए योजना चल रही है। तो 27 तारीख को यहाँ सभी शहरवासियों को आमंत्रण है कि सुबह में यहाँ योग शिविर होगी। 6 से 8 बजे योग शिविर है, तो उसमें शहर की पूरी जनता भाग ले। सभी को दिलीप नगर ग्राउंड है दमन, और उसमें सभी लोग भाग लें और दिव्य आत्मा बने, योग से अपने रोग मिटाएं और भव रोग मिटाएं। हम लोगों की आज इसीलिए मीटिंग थी कि हर गांव तक हमारा योग पहुंचे और हम लोग बहुत जल्दी इस काम को स्वरूप देंगे। इसी के लिए हमारी ये केंद्रीय प्रभारी जी के साथ बैठक है। पूरा प्रयास है हमारा कि हर गांव तक योग पहुंचेगा। સૌથી પહેલાં હું પતંજલિ યોગ સમિતિ દમણ દ્વારા મુખ્ય યોગ શિક્ષકની આજે હું ફરજ નિભાવી રહ્યો છું દમણ ખાતે। આજે અમારું 21 અમે દરેક 21 मतलब તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રેક્ટિસ કરાવીએ કે લોકો ભૂલી ન જાય। વર્ષમાં એકવાર જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થાય તો એના કરતાં અમે દર મહિને યાદ કરીએ ને તે જ પ્રેક્ટિસ અમે રોજ આપણે મહિનાની 21 તારીખે એ રાખેલું અમારી પર્સનલ મીટિંગ બી હોય કે મહિનામાં એક દિવસ એ બાને મીટિંગ બી થઈ જાય, હવન બી થઈ જાય ને લોકોને ખબર પડે કે યોગ શું છે। તો દમણના આજુબાજુ બધાએ ગામોમાં ખબર પડે, આનો લાભ લઈ, નિઃશુલ્ક છે। ખાલી સમય 1 કલાક 1.5 કલાક જેટલો તમે આપી શકો એટલો અમે સેવા આપવા માટે તૈયાર જ છે। ને આજે વિશેષ તौर પર એટલા માટે ખાસ રાખેલું કે અમારે આદરણીય કેન્દ્રીય પ્રભારીજી આવી રહ્યા છે 27 તારીખે દમણ ખાતે, મુખ્ય કેન્દ્રીય પ્રભારી છે અમારા। તો બહુ મોટું આયોજન છે યોગનું, તો એ ખાતે અમે થોડી મીટિંગની ચર્ચા કરવાની હતી। તો પ્રાંત પ્રભારી અમારા ગુજરાતના આદરણીય લક્ષ્મણભાઈજીનું આગમન થયું, તેમનું થોડું સ્વાગત કરીને અહીંયા થોડી મીટિંગ કરીને માર્ગદર્શન કર્યું અમારું કે હવે જે અગાડી કાર્યભાર છે તે કેવી રીતે કરવાનું, કે દમણમાં લોકોને ઘરે ઘર યોગ પહોંચે ને લોકો સુખી થાય, સ્વસ્થ બને, એ જ અમારી ઈચ્છા છે। તો સ્વામીજીનું બી એ જ સપનું છે કે ઘેર ઘેર યોગ પહોંચે, તો એના અમે માધ્યમ બન્યા છે। તો અમે પૂરી કોશિશ કરશું કે દમણની તમામ જનતાને યોગ ઘરે ઘરે પહોંચે ને લાભ લે આનો। અને 27 તારીખે ખાસ બધાને આમંત્રણ છે કે તમે બળી ચડીને આનો ભાગ લઈ ને દિલીપનગર ગ્રાઉન્ડમાં હાજર રહી। 6 થી 8નો પ્રોગ્રામ છે, તો સવારમાં બધાએ આવવાનું ખાસ યાદ કરીને બધાને લઈ બી આવજો ને પોતે બી આવજો। કમસે કમ 1 થી 5 જણને લઈને બી આવી મારી આશા છે કે દમણમાં એક યોગનો વિશેષ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જે દમણ માટે એક પહેલી વાર છે આવો લાભ કે કોઈ કેન્દ્રીય પ્રભારી આવીને અમને માર્ગદર્શન કરે કે આટલું સરસ પ્રોગ્રામ દમણમાં થાય છે। તો આજ લગન કોઈ જાણતા નહોતો યોગ આટલું ચાલે, તો ત્યાં બી ખબર પડી છે કે દમણમાં આટલું યોગનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો આ દમણની જનતા માટે જ છે, આનો ખૂબ ખૂબ લાભ લઈ। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નામદા ગામે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કરતા ઉમગાડાના કોન્સ્ટેબલ પર 7 બુટલેગરોએ કર્યો હિચકારો હુમલો। દમણની 4 ડિસ્ટિલરીઓમાં ગુજરાત પોલીસનો છાપો, બેચ નંબર મેચ કરી કયા વાઇન શોપને માલ વેચાયો તેની જાણકારી ભેગી કરાઈ। દગડમાળ ગામે પ્રદૂષણ ફેલાવતી માબી એલ્યુપ્લાસ્ટ કંપનીથી ખેડૂતો પરેશાન, કંપની દ્વારા છોડાતા ધુમાડાથી કેરીના પાકને થયું નુકસાન। પાટી નગરપાલિકાનો સભ્ય ભૂગર્ભ ગટર માટે મૂકેલ પેવર બ્લોક મંદિરમાં લગાવવા ઉઠાવી ગયો, અન્ય સભ્યએ સીઓને કરી ફરિયાદ।
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.